વાંકાનેરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુ સોમાણીએ એક પત્રકાર ઉપર હુમલો કર્યો છે. પત્રકારને પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન પૂછતા હતા જે પીડિતો છે, જે કર્મચારીઓ છે, કર્મચારીઓને જે કાઢી મૂકવામાં આવ્યા હતા, એના ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા, ત્યારે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એ જે હુમલો કરવામાં આવ્યો હતો જીતુ સોમાણી દ્વારા સ્કૂટર ઉપર આવીને, તો એ આપણે પેલા વિડીયો જોયો. આ જીતુ સોમાણી છે, સ્કૂટર ઉપર દેખાય છે. જો ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી આવ્યા છે અને જીતુભાઈ ને પણ જીતુભાઈ આ બધા સિવાયની કોઈ વસ્તુ હલાવીશ નહીં. શું જેટલું સેટઅપ છે, કામ કરતા છે, એ લોકોને રાખવામાં આવશે. બરાબર. બાકી કોઈને કઈ રાખવામાં નહીં આવે. 58 વર્ષ ઉપરના નહીં રાખવામાં આવે. સરકારના ધારા ધોરણ મુજબ નિયમ મુજબ સાહેબ જે સેટઅપ ખાલી હોય એ તો થશે. સેટઅપ ખાલી હોય નિયમ મુજબ. સેટઅપ કેટલાનું છે ખબર છે? અહીંયા 59 નું ખાલી બતાવો. 59 એના ઉપર દરખાસ્ત મૂકીને એ લોકોને પેલા કરાવાય. વર્ષોથી જે જૂના કામ કરતા હોય ને એ લોકો. આ 15 જણાને કોણ ચડાવ્યા હતા? નહોતા ચડતા તો કોણ ચડાવ્યા હતા? એ ક્યાં ગયા? એને આપણે રજૂઆત છે અંદર કરી. બાકી ખોટી વાત રોજ ઉઠીને ટોળા ને ટપાટા મહિનામાં 2 ફેરે ટોળા ટપાટા આવે છે, એ વસ્તુ મને પુવાણ નથી. બરોબર. અને ભાટીભાઈ, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને? મને બધી ખબર છે. હા, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને? બધી ખબર છે મને. હા, શું મને બધી ખબર છે. આ રીતે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને એમના પર આ જે હુમલો થયો એના કારણે આખી જે ઘટના બની, તો પત્રકારને કેમેરા છીનવી લીધો. એની અંદર જે આ વિડીયો જે આપણે જોઈ રહ્યા હતા એ વિડીયોને ડિલીટ કરી નાખેલો, પરંતુ એના જે કેટલાક ડેટા એના સર્વરમાં જે હોય છે, એના ડ્રાઈવમાં જે હોય છે, એ ડેટા રિકવર કરીને પછી વિડીયોમાંથી કાઢવામાં આવ્યો. તો આ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા હુમલો કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો. તો આ અંગે ભાટી શું કહી રહ્યા છે, ભાટીને પણ આપણે સાંભળીએ કે એ શું કહી રહ્યા છે, એ હોસ્પિટલમાં કઈ રીતે છે એ પણ જોઈએ. આપણે અત્યારે હોસ્પિટલમાં જે એડમિટ છે, આજે એમના પર હુમલો કરવામાં આવ્યો. તો આ દ્રશ્ય જોયું. હવે ભાટી શું કહી રહ્યા છે એ સાંભળીએ આપણે. આજે છે ને 12 વાગ્યાની આડે લગભગ સફાઈ કર્મચારીઓ રહ્યા ને, એના પ્રશ્નો માટે એના પ્રમુખ ને બધા આવ્યા હતા. એટલે હું નગરપાલિકાએ મને બોલાવ્યો. એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખ ને બધા આવ્યા હતા, સંઘના એના બધા. અને બધાનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધાને ભાટી ટીવીમાં બધું એનું કવરેજ કરતો હતો એમ. એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની બધા કહેતા હતા એમ, અને હું કવરેજ કરતો હતો. અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા લઈને અને એના માણસો બધા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય 4-5 એના બધા માણસો બધા આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું. અને થોડીક વાર એને બધા સફાઈ કર્મચારીઓ અને એની સાથે એને બધા એને વાતો કરીને એને કહેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટું ટોળા ટપાલ તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ નહીં ને, તમે એમને 60 વર્ષની ઉંમરના હશે એને નહીં રાખવું ને, મેં હમણાં 15 જણાને મેં અહીંયા રાખ્યા, તમે બધાને ખબર છે ને. આ ને નગરપાલિકાની પોતે વાતો કરવા માંડ્યા. એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ. અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો એવી રીતે પોતે બધા એની હારે ચર્ચા કરતા હતા. અને હું એનો વિડીયો ઉતારતો હતો. એટલે વિડીયો ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને, અને મને કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને? મને કે ભાટી. એટલે મેં કીધું હા મને ખબર છે. મેં કીધું હા. ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમને? એટલે મને કીધું હા મને ખબર છે. એમ કરીને જીતુ સોમાણીએ મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો. અને જીતુ સોમાણીએ અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામીએ મને ઢીકાપટુથી મારવા માંડ્યા. અને કેતનગીરી ગોસ્વામીએ મારો વિડીયો જે આખો ડિલીટ કરી નાખ્યો. પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આ તમે જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો,
જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી રહ્યા છે. કારણ કે જીતુ સોમાણીના મેં અત્યારે જે બધા જે નગરપાલિકાના પ્રશ્નો જે છે, નગરપાલિકાની જે સાચી વાત છે, નગરપાલિકાના જે બધા પ્રશ્નો છે, તે આજ ભાટી ટીવીના માધ્યમથી હું ઉતારું છું. મિત્રો, આજે તમને ભાટી ટીવી મને માર્યો છે, મને ઢીકા પાટુનો માર માર્યો છે મને, અને માથામાં માર માર્યો. તમે મને જોઈ શકો છો. મેં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું. મેં સત્યને જ હું સત્ય હું હજી કહું છું કે હજી ભાટી ટીવી સત્ય બોલશે જ. હજી હું બોલવાનો જ છું. એમ મને કદાચ મારી નાખે ને તોય પણ હું બોલવાનો સત્ય હું હંમેશા બોલીશું, અને સત્ય જ હું ઉજાગર કરું છું. અને વાંકાનેરની અંદરમાં 20 વર્ષ થયા જે આ ચાલી રહ્યું છે ને, એનો આ બધા હવે બધા ખબર પડે છે પ્રજાને કે સાચી વાત શું છે. ભાટી ટીવી વાંકાનેરની અંદરમાં સત્ય વાત જાહેર હુમલો કર્યો છે. એને ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી એને 4-5 જણાએ મને મારી અને મારા ઉપર હિતકારો હુમલો કર્યો છે. કારણ કે ભાટી ટીવી અત્યારે સત્ય વાત વાંકાનેરની અંદરમાં કરી રહ્યું છે. મેં કોઈ દિવસ કોઈની પાસેથી 5 પૈસા લીધા નથી. તો મારા ઉપર આ રીતે શું કામ? મને ભાટી ટીવીને પણ હક અને અધિકાર છે મને કે હું મારા પોતાના પ્રશ્નો જે છે, વાંકાનેરની પ્રજાના પ્રશ્નો છે, એ હું ઉઠાવું છું. આજે વાંકાનેરની અંદરમાં સાહેબ કે સારો રોડ રસ્તો નથી સાહેબ. તમે આજે પાણીનો પ્રશ્ન તમે જોઈ લ્યો તો પાણીના પ્રશ્ન એ છે. આજે તમે જોઈ લ્યો તો ટાઉન હોલ સાહેબ આજે 2006 નો એમને પડ્યો છે. આજે તમારા શોપિંગ સેન્ટર તમે બનાવીને આજે વરવરમાં વેચી દીધા છે તમારે, સમજે કે નહીં? તો તમે આ બધા તમારે પોતે કરો છો તો આ કેમ પ્રશ્ન તમને યાદ નથી આવતા? અને નિશાળનો મેં કાલે પ્રશ્ન ઉઠેલો, 20 વર્ષની અમારી વિસીપરાની નિશાળ છે, આજે તમે બંધ કરીને બેઠા છો. શરમ આવી જોઈએ, શરમ તમને કે ખરેખર નગરપાલિકાની જે નિશાળ છે એને તમારે અહીંયા ચાલુ કરવાના બદલે મને એ કહેવા માંડ્યા મને કે અહીંયા નિશાળ થાય. અરે શું કામ નિશાળ ન થાય? 20 વર્ષની જે ગ્રાન્ટેડ નિશાળ છે એને તમે બંધ કરી દો છો. એક ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એક પત્રકાર ઉપર હુમલો કરે, અને સિનિયર પત્રકાર, અને એમની તસવીરો છે, અનેક એવોર્ડ મળેલા છે. પહેલાથી ફોટોગ્રાફર તરીકે કામ કરતા હતા, હવે પોતાનું ટીવી ચલાવે છે, અને બીજા ઘણા બધા સમાચાર માધ્યમો સાથે વર્ષોથી જોડાયેલા છે, આજકાલથી નહીં વર્ષોથી, અને કેટલા બધા એમના એવોર્ડ મળેલા છે. આ ભાટી એન જે ફોટોગ્રાફર જે છે એની ઉપર જીતુ સોમાણી હુમલો કર્યો છે. આ ભારતીય જનતા પાર્ટીની સીધી ગુંડાગીરી છે. એક પત્રકાર જ્યારે પોતાની ફરજ બજાવતો હોય ત્યારે એને રક્ષણ આપવાની જવાબદારી છે, એને બદલે એના પર હુમલો કરે છે. આ એકની અનેક આવી ઘટનાઓ એની સાથે જોડાયેલી છે. હમણાં થોડા સમય પહેલા પણ એક પત્રકાર ઉપર હુમલો કર્યો હતો, અને આ જે આખી ઘટના છે એ ખરેખર શરમજનક છે. ગુજરાત માટે શરમજનક. ગુજરાત બીજું બિહાર બની ગયું છે, ગુજરાત બીજું ધનબાદ બની ગયું છે. જીતુ સોમાણીએ જો સાચો અવાજ ઉઠાવવો હોય તો ત્યાંના કોલસાના જે ખાણ માફિયાઓ જે છે, 45 માફિયાઓ છે, એની ખાણ ઉપર જેને દરોડા પાડે, એ ખાણીઓને મારે અને પકડે કે તમે ગેરકાયદેસર કામ કરી રહ્યા છો. 10,000 કરોડ રૂપિયાનો દર વર્ષે ત્યાંથી કોલસો લઈ જવામાં આવી રહ્યો છે, ગેરકાયદેસર લઈ જવામાં આવી રહ્યો છે. એ જીતુ સોમાણી પણ જાણે છે, પરંતુ આ ખાણ માફિયાઓ સામે ક્યારેય એમને અવાજ ઉઠાવ્યો નથી. તમારે સાચી બહાદુરી બતાવી હોય તો પત્રકારને, નિર્દોષ પત્રકારને તમે જે તમારી નબળાઈઓ બતાવી રહ્યા છે એને મારવાના બદલે આ જે ખાણ માફિયાઓ જે છે ત્યાં 1200 ખાણ ખોદી કાઢવામાં આવી છે, 1200 ખાણ, અને ત્યાં 10,000 કરોડ રૂપિયાનો કોલસો ખોદી કાઢવામાં આવે છે. ત્યાં જઈને તમે તમારી બહાદુરી બતાવો એક પત્રકાર ઉપર જે સાચી વિગતો બતાવી રહ્યા છે એના પરની. તો આ જીતુ સોમાણીએ જે હુમલો કર્યો છે પત્રકાર સામે, આખા પત્રકાર જગતમાં એની સામે વિરોધ થઈ રહ્યો છે.